નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે કિસાન કેચઅપ સોસ કેવી રીતે બને છે? નહીં. પહેલા ખેતરમાંથી મશીનની મદદથી ઘણા બધા ટામેટાના છોડ તોડવામાં આવે છે. આ જ મશીનની મદદથી છોડમાંથી ટામેટા અલગ કરીને ટ્રેક્ટરમાં ભેગા કરવામાં આવે છે. આ ટ્રેક્ટરમાં ભેગા થયેલા ટામેટાને ફેક્ટરીમાં એક જગ્યાએ ઠાલવવામાં આવે છે. આ ટામેટાઓને એક જગ્યા પર એક સાથે પાણીની મદદથી ધોવામાં આવે છે. આ ધોવાઈ ગયેલા ટામેટાઓને આગળ ફેક્ટરીની અંદર પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. આ ટામેટાઓમાંથી ખરાબ ટામેટાઓને અલગ કરવામાં આવે છે અને સારા ટામેટાઓને આગળ જવા દેવામાં આવે છે. આ ટામેટાઓને ગરમ પાણીના મશીનમાં બફાવા માટે જવા દેવામાં આવે છે. આ બફાયેલા ટામેટાઓને મશીનની મદદથી પ્રોસેસ કરીને છાલ નીકાળી દેવામાં આવે છે. આ છાલ નીકળી ગયેલા ટામેટાઓને એક મશીનની મદદથી મોટા ટુકડા કરી દેવામાં આવે છે. આ મોટા ટુકડાઓને ફરી એક બીજા કટર મશીનની અંદર મોકલવામાં આવે છે કે જ્યાં તેના નાના ટુકડા થઈ શકે. પછી નાના ટુકડાઓને સિલ્વર થેલીઓમાં મશીનની મદદથી ભરવામાં આવે છે. આ ભરેલી થેલીઓને મશીનની અંદર પીસાઈ કરવામાં આવે છે, જે ટામેટાઓનો જાડો પેસ્ટ બની જાય છે. આ પેસ્ટને એક મોટા ટેન્કમાં ભેગો કરીને તેમાં સ્વાદ માટે એક પાવડર નાખવામાં આવે છે. પછી પાણી નાખીને પાતળો કરવા માટે તેને હલાવવામાં આવે છે. સ્પેશિયાલિસ્ટ આ સોસનું નિરીક્ષણ કરે છે અને પછી આ સોસને મશીનની મદદથી બોટલમાં ભરવામાં આવે છે. પછી આ બોટલો પર કંપનીનું લેબલ લગાડવામાં આવે છે અને બોટલોને પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે.